શ્રી ગણેશાય નમઃ. બોલો અંબે માત કી જય. આવો માં નવદુર્ગાના ચરિત્રોનું શ્રવણ કરીએ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. પ્રથમં શૈલપુત્રી ચ દ્વિતીયં બ્રહ્મચારિણી તૃતીયં ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થકમ પંચમં સ્કંદમાતેતિ ષષ્ઠં કાત્યાયનીતિ ચ સપ્તમં કાલરાત્રીતિ મહાગૌરીતિ ચાષ્ટમં નવમં સિદ્ધિદાત્રી ચ નવદુર્ગાઃ પ્રકીર્તિતાઃ ઉક્તાન્યેતાનિ નામાની બ્રહ્મણૈવ મહાત્મના. શ્રી શૈલપુત્રી વંદે વાંછિતલાભાય ચંદ્રાર્ધકૃતશેખરામ વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ. મા દુર્ગા પોતાના પ્રથમ સ્વરૂપમાં શૈલપુત્રી નામે ઓળખાય છે. પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે ઉત્પન્ન થવાને કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું હતું. વૃષભ પર બિરાજિત આ માતાજીના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ જ નવદુર્ગાઓમાં પ્રથમ નવદુર્ગા છે. પોતાના પૂર્વજન્મમાં તે પ્રજાપતિ દક્ષની કન્યાના રૂપે અવતર્યા હતા. ત્યારે તેમનું નામ સતી હતું. તેમનો વિવાહ ભગવાન શંકરજી સાથે થયો હતો. એક વખત પ્રજાપતિ દક્ષે એક બહુ મોટો યજ્ઞ કર્યો. તેમાં તેમણે બધા દેવતાઓને પોતપોતાનો યજ્ઞ ભાગ પ્રાપ્ત કરવા માટે નિમંત્રિત કર્યા. પરંતુ તેમણે શંકરજીને આ યજ્ઞમાં નિમંત્રિત ન કર્યા. સતીએ જ્યારે સાંભળ્યું કે મારા પિતા એક અત્યંત વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે, ત્યારે ત્યાં જવા માટે તેમનું મન વ્યાકુળ થઈ ઉઠ્યું. તેમણે પોતાની આ ઈચ્છા શંકરજીને જણાવી. સઘળી વાતોનો વિચાર કર્યા બાદ શિવજીએ તેમને કહ્યું કે પ્રજાપતિ દક્ષ કોઈ કારણવશ આપણા પર હૃષ્ટ છે. પોતાના યજ્ઞમાં તેમણે બધા દેવતાઓને નિમંત્રિત કર્યા છે. તેમના યજ્ઞ ભાગ પણ તેમને સમર્પિત કર્યા છે. પણ આપણને જાણી જોઈને બોલાવ્યા નથી, કોઈ સૂચના પણ મોકલી નથી. આવી પરિસ્થિતિમાં તમારું ત્યાં જવું કોઈ પણ રીતે શ્રેયસ્કર નહીં ગણાય. શિવજીના આ ઉપદેશથી સતીને કોઈ પ્રબોધ ન થયો. પિતાનો યજ્ઞ જોવા ત્યાં જઈને માતા અને બહેનોને મળવાની તેમની વ્યાકુળતા કોઈ પણ રીતે ઓછી થઈ નહીં. તેમનો પ્રબળ આગ્રહ જોઈને ભગવાન શિવજીએ તેમને ત્યાં જવાની રજા આપી દીધી. પિતાના ઘેર પહોંચીને સતીએ જોયું કે કોઈ પણ તેમની સાથે આદર અને પ્રેમથી વાતચીત નથી કરી રહ્યું. બધા લોકોના મોં ચડેલા છે. કેવળ તેમની માતાએ સ્નેહથી તેમને હૃદયે સરસા ચાંપ્યા. બહેનોની વાતોમાં વ્યંગ અને ઉપહાસના ભાવ ભરેલા હતા. પરિવારજનોના આ વ્યવહારથી તેમના મનમાં ઘણો ક્લેશ પહોંચ્યો. તેમણે એ પણ જોયું કે ત્યાં ચતુર્દિક ભગવાન સદાશિવજી પ્રત્યે તિરસ્કારનો ભાવ ભરેલો છે. દક્ષે તેમના પ્રત્યે કંઈક અપમાનજનક વચનો પણ કહ્યા. આ બધું જોઈને સતીનું હૃદય ક્ષોભ, ગ્લાનિ અને ક્રોધથી તપી ઉઠ્યું. તેમણે વિચાર્યું કે ભગવાન શંકરજીની વાત ન માનીને મેં અહીં આવીને બહુ મોટી ભૂલ કરી છે. તેઓ પોતાના પતિ ભગવાન શંકરના આ અપમાનને સહી ન શક્યા. યોગાગ્નિ દ્વારા પોતાના તે રૂપને તેમણે તત્કાળ બાળીને ભસ્મ કરી નાખ્યું. વજ્રપાત જેવી આ દારૂણ દુઃખદ બીના સાંભળીને શંકરજીએ ક્રોધિત થઈ પોતાના ગણોને મોકલી દક્ષના તે યજ્ઞનો સંપૂર્ણ વિધ્વંસ કરાવી નાખ્યો. સતીએ યોગાગ્નિ દ્વારા પોતાના શરીરને બાળીને શૈલરાજ હિમાલયની પુત્રી રૂપે નવો જન્મ લીધો. તેઓ હવે શૈલપુત્રી નામે સુખ્યાત થયા.
પાર્વતી અને હેમવતી પણ તેઓના જ નામ છે. ઉપનિષદની એક કથા અનુસાર તેમણે હૈમવતી સ્વરૂપે દેવતાઓનો ગર્વ ખંડિત કર્યો હતો. શૈલપુત્રી દેવીનો વિવાહ પણ સદાશિવજી સાથે જ થયો. પૂર્વજન્મની જેમ આ જન્મમાં પણ તેઓ શિવજીના અર્ધાંગના બન્યા. નવદુર્ગાઓમાં પ્રથમ શૈલપુત્રી દુર્ગાનું મહત્વ અને શક્તિઓ અનંત છે. નવરાત્રિ પૂજનમાં પ્રથમ દિવસે તેમની જ પૂજા અને ઉપાસના કરવામાં આવે છે. આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મૂળાધાર ચક્રમાં સ્થિત કરે છે. અહીંથી જ એમની યોગ સાધનાનો પ્રારંભ થાય છે. બોલો શૈલપુત્રી માત કી જય.